સુરતમાં 24 કલાકની અંદર બીજી હત્યા થઈ છે. પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે. રાંદેર વિસ્તારમાં ગઈકાલે થયેલી હત્યાની ઘટનાની છાયા હજુ ભૂલાઈ નથી. તેવામાં આજે દિન દહાડે લિંબાયત વિસ્તારમાં બીજી એક કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. થોડા સમયમાં બે જુદા જુદા વિસ્તારોમાં થયેલી હત્યાઓએ પોલીસની કાયદા વ્યવસ્થા સાંભળવાની ક્ષમતા અને સંભાળની ક્ષમતા પર મોટા પ્રશ્નચિહ્નો ઊભા કર્યા છે. રાંદેર મોરા ભાગલ વિસ્તારમાં ગતરોજ પતિ પત્નીના ઘર કંકાસમાં હત્યા થઈ. પતિ બાળકોને મળવા માટે મિત્ર સાથે સાસરે ગયો હતો, જ્યાં પત્ની સાથે બોલાચાલી બાદ પત્ની સાથે શાળાએ મળી હુમલો કર્યો અને હુમલામાં પતિના મિત્રનું મોત થયું, જ્યારે પતિને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અંગે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મહિલા સહિત આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ લિંબાયત સંજયનગર સર્કલ પાસે કોઈ કારણસર અંગત અદાવતમાં એક યુવકને તીક્ષ્ણ હથિયાર વડે રેસી નાખ્યો હતો. દિન દહાડે થયેલી હત્યામાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો. હત્યાના બનાવ બાદ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યા કયા કારણોસર થઈ તે અંગે તપાસ હાથ ધરી છે. લિંબાયતના સંજયનગર સર્કલ નજીકમાં એક સુદામ પાટીલ કરીને ઈસમનું મર્ડરનો બનાવ બનેલો છે. પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે. ડેડ બોડીને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. ये तपास चालू है। आपका नाम क्या है? आपका भाई का क्या नाम है? कितने साल का और क्या घटना बना उसके साथ? मेरा नाम रोहित भाई प्रवीण भाई देवी पूजक है और मरण मेरा भाई है, उसका नाम अजय भाई प्रवीण भाई देवी पूजक है। उसको हथियार से मार के हत्या की गई है। किसने किया और क्या जान हुआ, आपको क्या पता चला? अभी मेरे भाई का जो फ्रेंड है, उनका वाइफ का और हस्बैंड का झगड़ा था और उसमें पहले उसकी बीवी ने पहले हस्बैंड को मारा, फिर मेरे भाई को मारा। 6-7 जन ने मिलके मारा है। क्या कुछ आपको फोन आया, आपको क्या बताया? हाँ, पुलिस स्टेशन में से फ़ोन आया था हमको कि तुम्हारे भाई के साथ ऐसा ऐसा घटा है, आप जहांगीरपुरा मोरा भागल आओ लाइफ केयर हॉस्पिटल में। फिर वहाँ जाके पता चला कि उनको सिविल हॉस्पिटल ले जाया गया है। फिर हम सिविल हॉस्पिटल आए तो वापस हमको इधर से उधर बुलाया। फिर पता चला कि मेरे भाई की डेथ हो गई। आपके भाई कितने साल के और क्या करता था? मेरे भाई की 20 साल उम्र थी और वो छोटा मोटा धंधा करता है। क्या पूरा लगता है इसमें मियाँ बीवी के झगड़े में आपका भाई भोग बना, ऐसा कुछ? हाँ, ये मियाँ बीवी के झगड़े में मेरा भाई भोग बना है। क्या मांग चाहते हो? सरकार से यही दरख्वास्त है कि मेरे को इंसाफ मिले, हमको न्याय मिलना चाहिए। मारने में कौन कौन थे, कुछ नाम पता है आपको? नाम नहीं पता है। एक उनकी वाइफ है, उनके एक साला है और एक साड़ू भाई है और 5-6 जन दूसरे मोहल्ले के भी थे। ગઈકાલ તારીખ 16/11/2025ના રાત્રિના અરસા દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ 2 ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બનેલો. સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અનુપમસિંહ ગેહલોત સરના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે. જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી, જરૂરી તપાસ હાથ ધરવામાં આવી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યાની સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી ઉદ્ભવેલ છે. ફરિયાદી દિનેશભાઈ રાઠોડ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે એ શારદાનગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા. ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે, જે હાલમાં મૃતક છે, તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘરકંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયો. પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય 2 પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે, તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ. ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈનું મૃત્યુ થયેલ છે, તેમજ ફરિયાદી જે છે તેને ઈજાઓ થયેલ છે. આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે
અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પૂજા જે છે એ ફરિયાદીના પત્ની છે અને જે ફરિયાદી છે તે સિંગણપુર ખાતે રહેતા હોવાનું જણાયેલ છે અને અન્ય કોઈ સ્ત્રી સાથે તેના અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળેલ છે અને આ જ કારણથી પોતાની પત્ની પૂજા સાથે તેઓને ઝઘડો પણ થયેલો અને આ જ કારણથી પૂજાએ તેના પતિ પર જે આ ફરિયાદી છે તેના પર ઘરમાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરેલો અને પૂજાના ભાઈ દ્વારા ફરિયાદીના મિત્ર જે સાથે આવેલા તેના પર હુમલો કરેલો અને તેનું મૃત્યુ થયેલું. કંકાસ મુખ્યત્વે જે ફરિયાદી છે તેમનો અન્ય ડ્રાઈવર તરીકે ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરે છે અને અન્ય એક યુવતી સાથે તેના સંબંધ હોવાની તેની પત્નીને શંકા ગયેલ છે અને એ કારણથી બંને વચ્ચે ઝઘડો થતો અને પતિ પત્ની અલગ રહેતા હતા. બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત.